દોસ્તો, કોઈની સંકુચિતતાના કારણે આપણે આપણી વિશાળતા ક્યારેય છોડવી નહીં. અત્યારે આજના જમાનામાં માણસનું મગજ છે એ ખૂબ સંકુચિત થતું જાય છે. બીજા વિશે હંમેશા નેગેટિવ વિચારવાનો, અને એમાં જો સામાન્ય આપણી વાત કહ્યા મુજબની ના માને, અથવા આપણા કહ્યામાં ના હોય, અથવા આપણને એમ લાગતું હોય કે આ મારા કહ્યામાં નથી, તો આપણે એના વિશે ખૂબ નેગેટિવ વિચારતા થઈ જઈએ છીએ. અને આપણે એટલા બધા નેગેટિવ વિચારતા થઈ જઈએ કે એટલું બધું સંકુચિત મગજ આપણું થઈ જાય છે કે એની સારી અને સાચી બાબતને પણ આપણે સ્વીકારી શકતા નથી. અને એટલા માટે તો આ વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી માણસ દિવસે ને દિવસે સંકુચિત થતો જાય છે. અને સંકુચિતતાની હદ એટલા બધા હદે થઈ ગઈ છે કે સામાન્ય એક ફેસબુકમાં લાઈક કે વોટ્સએપમાં લાઈક કે કોમેન્ટ ના આવે તો પણ માણસ દુઃખી થઈ જાય છે. એને એમ છે કે આ મને લાઈક નથી આપી, મને કોમેન્ટ નથી આપી, એનો ઝીણી ઝીણી બાબતોનું એ નિરીક્ષણ કરે છે. અને મિત્રો, એ એટલું બધું નિરીક્ષણ કરે છે કે આટલું બધું નિરીક્ષણ કરવાથી આપણા મગજ, આટલું બધું એનાલિસિસ કરવાથી આપણા મગજનું પેરાલિસિસ થઈ જાય. એટલે મિત્રો, ખુલ્લા દિલના રહેતા શીખો, મોટું વર્તુળ બનાવતા શીખો. અને મોટું મિત્ર વર્તુળ ક્યારે બને? કે જ્યારે આપણે સૌ એક ખુલ્લા દિલથી બધાને સ્વીકારતા શીખીએ. માત્ર સંકુચિતતા નહીં પણ વિશાળતામાં જીવતા શીખીએ. કોઈની નાની અમથી બાબતોને નકારતા શીખીએ. અને ક્યારેક કોઈક આપણને લાઈક નથી આપતું, કોમેન્ટ નથી આપતું, કે આપણું કદાચ સ્ટેટસ ન ચડાવે તો એનાથી શું ફરક પડે એમ, પણ આપણે પણ એના સામે એવું ને એવું વર્તન કરીએ તો એના જેવા થવામાં કોઈ મજા નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી સંકુચિતતામાંથી બહાર આવી અને વિશાળ બનતા શીખો. જે આ દુનિયામાં વિશાળતા જેણે પણ અપનાવી છે એ એમના જ નામ બન્યા છે આ દુનિયામાં, અને એમણે જ કંઈક નામના મેળવી છે. વધારે પડતું મગજ ઉપર ભાર આપવાથી કે નાની ઝીણી બાબતોમાં સંકુચિતતા રાખવાથી અંતે નુકસાન તો આપણને જ જવાનું છે. એટલે